નમસ્કાર। થોડા સમય પહેલા બિહારમાં મહાગઠબંધનની વોટ અધિકાર યાત્રામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી। એક એવી માતા કે જેમનો રાજનીતિ સાથે દૂર દૂરથી કોઈ સંબંધ જ નથી। તો પીએમ મોદી વિશે પણ ભૂતકાળમાં કેટલાય અયોગ્ય શબ્દનો પ્રયોગ કર્યો અને કેટલાયથી જ આ લોકો ન અટક્યા અને વડાપ્રધાન મોદીની માતા વિશે અભદ્ર શબ્દનો પ્રયોગ થયો। રાજનીતિ હોય પણ રાજનીતિમાં પક્ષમાં હોય વિપક્ષમાં હોય સત્તાધીશો પર તેમની નારાજગી અને વિરોધો હોય એ લોકતાંત્રિક દેશમાં સ્વીકાર્ય છે, પરંતુ કોઈની માતા વિશે અભદ્ર ટિપ્પણી કરવી એ ભારત જેવા લોકતાંત્રિક દેશમાં ક્યારેય સ્વીકારવામાં નહીં આવે અને આ પ્રકારની નિમ્ન સ્તરની રાજનીતિને ભારતમાં કોઈ પણ પ્રકારનું સ્થાન ન હોવું જોઈએ। તો પ્રસ્તુત છે અમારી વિશેષ રજૂઆત, શું આ છે મોહબ્બતની દુકાન? તો થોડા સમય પહેલા બિહારમાં એક વોટર અધિકાર યાત્રામાં સીતામઢી ખાતે કોંગ્રેસ આરજેડીની એક રેલીનું આયોજન થયું, ત્યારે આ જ મંચ પરથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી। આ એ જ ઘટનાને લઈને ભારતમાં રાજકીય માહોલ ગરમાયો અને ચારેય બાજુથી લોકો આરજેડી કોંગ્રેસ પર ફિટકાર વરસાવી રહ્યા છે અને પ્રશ્ન કરી રહ્યા છે કે કોઈની માતાને ગાળો આપવી કેટલી યોગ્ય છે? શું આ જ છે તમારી મોહબ્બતની દુકાન? આ મામલે બિહાર સહિત સમગ્ર ભારતમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। ભારત એક લોકતાંત્રિક દેશ છે। અહીંયા દરેક વ્યક્તિને વાણીની સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે, પરંતુ આ વાણી સ્વતંત્રતાનો જ્યારે દુરુપયોગ થાય ત્યારે આ જ વાણીની સ્વતંત્રતા ગંભીર પરિણામો પેદા કરતી હોય છે। તમને કોઈ વિષયનો અથવા તો કોઈ વ્યક્તિનો વિરોધ કરવાનો ચોક્કસ અધિકાર છે, પરંતુ કોઈની માતા માટે અભદ્ર શબ્દ વાપરવાનો કોઈ જ અધિકાર નથી। બિહારમાં મહાગઠબંધન દ્વારા વોટર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી જ્યારે સીતામઢી પહોંચી તો ત્યાં એક જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન રફીક નામના એક વ્યક્તિ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અને આ ઘટના સમયે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બંને તે જ મંચ ઉપર હાજર હતા। રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની હાજરીમાં મંચ પરથી પીએમ મોદીની માતા માટે અભદ્ર શબ્દોનો પ્રયોગ થયો, પરંતુ તેજસ્વી અને રાહુલના પેટનું પાણી સુદ્ધા ન હલ્યું। તે લોકોએ મંચ ઉપરથી આ નિવેદનને લઈને કોઈ જ વાત ન કરી, અરે ત્યાં સુધી કે એ લોકો એ વિવેક પણ ચૂકી ગયા કે અમારા કાર્યકર્તાની આ ભૂલ હતી, તેના બદલ ક્ષમા કરશો, આટલું પણ તેમણે ન કહ્યું। આમ તો આ લોકો દેશની અને બિહારની સત્તા પર બિરાજમાન થવાના સ્વપ્નાઓ સેવે છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય કે કોઈની માતા કે બહેનની ઇજ્જત જે લોકો ન કરી શકતા હોય તે લોકો જનતાની વ્યથા કે પીડા શું સમજી શકવાના? લોકતાંત્રિક દેશમાં રાજનીતિ હોય, તેમાં પક્ષ હોય વિપક્ષ હોય, તેમના વિરોધો હોય અને સમર્થનો પણ હોય, આ બધું સ્વીકાર્ય છે, પરંતુ આ જ રાજનીતિ જ્યારે પોતાના નિમ્ન સ્તરે પહોંચી જાય છે ત્યારે નિમ્ન કક્ષાની રાજનીતિ કરતા નેતાઓ રાજનીતિ તો કરી લે છે, પરંતુ આ તમામની વચ્ચે જનતાના હિતોની વાતો હાંસિયામાં ધકેલાઈ જતી હોય છે। સત્તાની લાલસા એ હદે પણ ન હોવી જોઈએ કે તમે કોઈની માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી દો, અને એ પણ કોઈ પણ પ્રકારના ક્ષોભ વગર। ચાલો એક સમય માની લઈએ કે પાર્ટીના કોઈ કાર્યકર્તા દ્વારા આ પ્રકારની અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ અભદ્ર ભાષા બોલાઈ ત્યારે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એ જ મંચ પર હાજર હતા। જો આ પ્રકારની અભદ્ર ભાષાના પ્રયોગનું તમે સમર્થન ન કરતા હોય તો પછી એ જ મંચ પર જ્યારે તમે બોલવા ઊભા થયા
ત્યારે તમારે આ ઘટનાને લઈને દુઃખ પ્રગટ કરવું જોઈતું હતું અને પોતાના વિવેકનો પરિચય આપવો જોઈતો હતો, પરંતુ રાહુલ કે તેજસ્વી યાદવ આ મામલે મંચ પરથી એક અક્ષર સુદ્ધા ન બોલ્યા. એટલે સીધી વાત એવી જ સિદ્ધ થાય કે આ પ્રકારના નિવેદનથી તેમને કોઈ જ ફરક ના પડ્યો અને આ પ્રકારની અભદ્ર ટિપ્પણી થઈ તેનું આડકતરી રીતે તેઓ સમર્થન કરી રહ્યા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે શું એક ગરીબ માતાનો દીકરો વડાપ્રધાન પદ સુધી પહોંચી ગયો એ વાત આ લોકોને પચતી નથી? એક એવી માતા કે જેમણે આખી જિંદગી સંઘર્ષ કરીને દીકરાને ભણાવ્યો, ગણાવ્યો અને દીકરાને મોટો કરીને દેશને સમર્પિત કર્યો, અને એ દીકરો જ્યારે દેશના વડાપ્રધાન બને તો ભારત દેશની એક સામાન્ય માતા પર આવી ટિપ્પણી કરવી કેટલી યોગ્ય? રાજનીતિની રીતે હોય તો જ યોગ્ય કહેવાય, પરંતુ અત્યારે જે માહોલ સર્જાયો છે તે જોતા સ્પષ્ટ થાય છે કે આ લોકો એકદમ નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. બિહારમાં વિપક્ષી દળોના મંચ પરથી પીએમ મોદીના સ્વર્ગીય માતા હીરાબા માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો. આ મામલે પીએમ મોદીએ પ્રથમવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ બિહારની જનતાને સંબોધિત કરતા કહ્યું કે માં તો આપણો સંસાર હોય છે, માં જ આપણું સ્વાભિમાન હોય છે. બિહારમાં થોડા દિવસ પહેલા જે થયું તેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. બિહારમાં આરજેડી કોંગ્રેસના મંચ પરથી મારી માતાને ગાળો આપવામાં આવી. આ ગાળો માત્ર મારી માતાનું અપમાન નથી, પરંતુ આ દેશની માતાઓ, બહેનો અને દીકરીઓનું અપમાન છે. પીએમ મોદીએ ભાવુક થતા કહ્યું કે તમે બધા જ જાણો છો કે મારી માતાનું શરીર અત્યારે આ દુનિયામાં નથી. થોડા સમય પહેલા 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને તેઓ આપણને બધાને છોડીને ચાલ્યા ગયા. મારી એ માતા કે જેમનો રાજનીતિ સાથે કોઈ જ સંબંધ નહોતો, એ માતા કે જેઓ અત્યારે હયાત પણ નથી, મારી એ માતાને આરજેડી અને કોંગ્રેસના મંચ પરથી બધી ગાળો આપવામાં આવી. આ બહુ જ દુઃખ, કષ્ટ અને પીડા આપનારી વાત છે. એ માતાનો શું ગુનો હતો કે તેમના માટે અભદ્ર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો? આવો સાંભળીએ પીએમ મોદીએ શું કહ્યું. आरजेडी कांग्रेस के मंच से मेरी मां को गालियां दी गई. ये गालियां सिर्फ मेरी मां का अपमान नहीं है, ये देश की मां, बहन, बेटी का अपमान है. मुझे पता है आप सबको भी बिहार की हर मां को, बिहार की हर बेटी को, बिहार के हर भाई को ये देख सुनकर कितना बुरा लगा है. मैं जानता हूं इसकी जितनी पीड़ा मेरे दिल में है, उतनी ही तकलीफ मेरे बिहार के लोगों को भी है, जिसका राजनीति से कोई लेना देना नहीं, जिसका शरीर भी अब नहीं है. मेरी उस मां को आरजेडी कांग्रेस के मंच से भद्दी गालियां दी गई. माताएं, बहनें, मैं देख रहा हूं आपके चेहरे, आपको भी कितना दर्द हुआ होगा. मैं देख रहा हूं कुछ माताओं के आंख में आंसू मुझे नजर आ रहे हैं. ये बहुत ही दुख देने वाला है, कष्ट देने वाला है, पीड़ा देने वाला है.
તો એનડીએ દ્વારા સમગ્ર મામલે 4 સપ્ટેમ્બરના રોજ બિહાર બંધની જાહેરાત કરવામાં આવી છે અને આ બંધ સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રહેશે અને ભાજપના નેતાનું કહેવું છે કે આ એક માત્ર રાજનીતિક વિરોધ નથી પરંતુ સામાજિક ગરિમાની રક્ષાનો સવાલ છે. બંધ દ્વારા જનતાએ સંદેશ આપવામાં આવશે કે માતાઓ બહેનોનું અપમાન હવે સહન કરવામાં નહીં આવે. બિહાર બંધમાં એનડીએ ગઠબંધનના તમામ ઘટક દળો જોડાશે. એનડીએ ઘટક દળોના મહિલા મોરચા દ્વારા બંધની કમાન સંભાળવામાં આવશે અને આમાં એનડીએના ઘટક દળો આરજેડી વિરુદ્ધ પ્રદર્શન કરશે અને આ સાથે જ પીએમ મોદીની માતા વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદન વિરુદ્ધ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તો આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે અશોક પંજાબી પ્રવક્તા છે કોંગ્રેસને, એ પણ જોડાઈ ગયા છે અને અશ્વિનભાઈ બેંકર જે ભાજપના પ્રવક્તા છે આપણી સાથે જોડાઈ ગયા છે. અશોકભાઈ અને અશ્વિનભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે સૌ પ્રથમ વાત આપણે કરીએ ભારત માતા કી જય. આપણે ભારત દેશ એવો છે કે માતાના નામથી જોડાયેલો છે, ભારત માતા કી જય. તો હવે એ જ દેશની અંદર પીએમ મોદીની માતા માટે અભદ્ર ટિપ્પણી કેટલી યોગ્ય? અશોકભાઈ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે કોઈ પણ હોય, કોઈની માતા સામે, બહેન સામે કોઈ પણ અભદ્ર ટિપ્પણી કરે એ અયોગ્ય છે, અસંસ્કારી છે, અસંસ્કૃતિનો આ એક બહુ મોટો આપણે કહી શકીએ કે એક આ છે. એટલે હું એનો સખત વિરોધ કરું છું. કોઈની પણ માતા હોય, તમારી હોય, મારી હોય, વડાપ્રધાનની હોય, કોઈ મંત્રીની, એની સામે હવે સવાલ આટલું છે ખાલી કે જ્યારે જે વ્યક્તિ એ બોલતો હતો શબ્દો, એ સમય ઉપર કોણ હતા મંચ ઉપર? કારણ કે એના 20 મિનિટ પહેલાં રાહુલ ગાંધીજી અને તેજસ્વી યાદવ મંચ છોડીને આગળ નીકળી ગયા હતા. અને આપ અને અમે સૌ બધી સારી રીતે જાણે છે કે રાહુલ ગાંધીની બિહાર યાત્રાને અદ્વિતીય, અપ્રીતમ સપોર્ટ મળ્યો હતો, સમર્થન મળ્યો હતો. લાખોની સંખ્યામાં લોકો રાહુલ ગાંધીજીની એ યાત્રામાં જોડાયા હતા. હવે એ યાત્રાથી પરેશાન થઈને, તંગ આવીને કોઈ પ્રકારની આ સાજિશનો એક ભાગ લાગે છે. નહીં તો કોણ બોલે મને એ સમજાતું નથી કે જે વ્યક્તિ બોલો એ શા માટે એની ધરપકડ નહીં કરવામાં આવી? એની ધરપકડ કરવી જોઈએ અને એની સામે કાયદાથી કામ લેવું જોઈએ. પણ વારંવાર એમ કહેવામાં આવે છે કે રાહુલ ગાંધી અને આરજેડીના મંચ ઉપરથી ગાળો આપવામાં આવી. પણ આ વાત છુપાવવામાં આવી છે કે જ્યારે આ ગાળ આપી, જેને કોઈ ના આપી, શું પોલીસને ખબર નથી? બિહારમાં સરકાર કોની છે? શા માટે એની ધરપકડ કરીને સચ્ચાઈ લોકો સમક્ષ નથી મૂકતા? શા માટે મીડિયાવાળા પણ વારંવાર એમ કહે છે કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના મંચ ઉપરથી ગાળો અપાઈ? તમે આ દેશના કરોડો લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એક મિનિટ અશોકભાઈ, તમે મીડિયા ઉપર આક્ષેપ એમ કરો છો, એક મિનિટ, કે પોતે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ત્યાંથી નીકળી ગયા. અશોકભાઈ, તમે એમ કહેવા માંગો છો કે મીડિયા પર આક્ષેપ કરીને કે મીડિયા ખોટું બતાવી રહી છે? અશ્વિનભાઈ, અશોકભાઈએ તો છટકી ગયા એ કહીને કે હવે મીડિયા પણ હવે આ જે વિઝ્યુઅલ્સ છે, જે બી છે, બધી જ વસ્તુ ખોટું બતાવી રહી છે. અહીંયા જે કોંગ્રેસના પ્રવક્તાએ, કારણ કે એ ટાઈમ પર રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રવક્તાએ જે વાત કરી છે, અરે એક મિનિટ અશોકભાઈ, તમે એમ કહેવા માંગો છો, એક મિનિટ, તમે અભી જસ્ટ બોલ્યા કે ધરપકડ કરો અને ખુલાસો લાવો કોણ છે આ વ્યક્તિ. તો પછી કોંગ્રેસના કોઈ બી લોકો આ જે વસ્તુ બોલ્યા છે એનું ખંડન કેમ નથી કર્યું? કોઈ કોંગ્રેસના કોઈ નેતા એની ઉપર પ્રતિક્રિયા બી નથી આપી કે સોરી, રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ ત્યાં હતા, તેમ છતાં બી એ લોકોએ સમન્સ નથી. આ વાતમાં કોઈ તથ્ય જ નથી. તમે એક વસ્તુ સમજી લો, આ બિહારમાં રાહુલ ગાંધીની સફર યાત્રાના પરિણામે આ નિરાશા, માયુસી અને હતાશાનું પરિણામ છે. એ વ્યક્તિની કેમ ધરપકડ નથી કરી? એ વ્યક્તિની ધરપકડ શા માટે નથી કરવામાં આવી? એટલે તમે એમ કહેવા માંગો છો કે આખું કાવતરું છે? તમે કુંડલી બહાર કાઢો, કોણ છે કાવતરું છે? અશોકભાઈ, હું 100% માનું છું કે પોતે ભાજપનું કાવતરું છે. ઓકે,
અશ્વિનભાઈ તમે કંઈક કહેતા હતા, આપણે કન્ટિન્યુ કરીએ. અશોકભાઈ લાજવાના બદલે ગાજે છે. એક મા ઉપર, આ ભારત માતા જેને માતા કહીએ છે એવી સંસ્કૃતિ પર એક દેશના વડાપ્રધાન, ગરીબ માના દીકરા જે રાજનીતિમાં નથી એની માટે ગાળ બોલાઈ છે. અમારું ખૂન ખોલે છે. તમે ચૂપ રહો. હવે તમારે ચૂપ રહેવાની જરૂર છે આ દેશમાં. કોંગ્રેસ આટલો નંગો નાચ નાચશે એ અમને ખબર નથી. તમે વાત કરો છો કે તમને દુઃખ છે. તમારા રાહુલજીએ ક્યાં દુઃખ વ્યક્ત કર્યું? એ સ્ટેજ ઉપર જે પણ નેતાઓ દુઃખ વ્યક્ત કર્યું છે. એક મિનિટ અશોકભાઈ તમે હમણાં એમ વાત કરી કરો છો તમે. અશોકભાઈ તમે હમણાં એમ વાત કરી કે ધરપકડ કેમ નથી કરી. એક મિનિટ, મને એક જ મિનિટ બોલવા દો. હું તમને કોંગ્રેસના જવાબદાર વ્યક્તિ, આ ભાઈ તમારા કોંગ્રેસના પદાધિકારી છે. અશ્વિનભાઈ 2 જ મિનિટ આપો મને, કેમ કે મારી જોડે પ્રૂફ છે એટલા માટે હું આટલા ઊંચા અવાજમાં વાત કરું છું. એક મિનિટ અશોકભાઈ એક મિનિટ તમારી સામે જો ટીવી ચાલુ હોય, તમારી ટીવી સ્ક્રીન પર જુઓ, જે ફોટો છે ને એ કોનો ફોટો છે તમને ખ્યાલ છે? આ કોંગ્રેસનો કાર્યકર છે જેને અભદ્ર ભાષા બોલી છે, એની ધરપકડ પણ કરવામાં આવી છે. ફોટો બી અમારી પાસે છે. હવે તમે મીડિયા ઉપર આક્ષેપ ન કરી શકો. હવે અશ્વિનભાઈ તમે કન્ટિન્યુ કરો. અશોકભાઈ પંજાબી તમે આવું બોલો છો? એક સિનિયર વ્યક્તિ, અરે કોંગ્રેસ આટલી બધી ભાટાઈ કરવાનું બંધ કરો. બંધ કરો. તમને બોલવાનો અધિકાર નથી. અભદ્ર ભાષા બોલવાનો અધિકાર નથી. આ દેશના તમે કોઈ માલિકો નથી. આ દેશની અંદર લોકતંત્ર ચાલે છે. આ દેશમાં લોકતંત્ર ચાલે છે. બધાને વાણી સ્વાતંત્ર્ય અધિકાર છે. અભદ્ર ભાષા બોલવાનો અધિકાર નથી. હા, લોકતંત્ર ચાલે છે. અધિકાર નથી. તમારે હવે સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. એક મિનિટ અશોકભાઈ 2 મિનિટ માટે આપણે અશ્વિનભાઈને સાંભળી લઈએ, કેમ કે તમે તો બોલ્યા. 2 મિનિટ અશોકભાઈ, મેં તમને બોલવા દીધા છે. બંધ કરવું જોઈએ. નહીં, એક મિનિટ સર, એમને બોલવાનો અધિકાર. 2 મિનિટ અશોકભાઈ મને 2 મિનિટ આપો. આપણે અશ્વિનભાઈને બી સાંભળે, કેમ કે મેં તમને સાંભળ્યા છે એટલા માટે. અશ્વિનભાઈ કન્ટિન્યુ કરો તમે. તદ્દન જૂઠી વાત કોંગ્રેસના પ્રવક્તા કરી રહ્યા છે. આ ભાઈ કોંગ્રેસના સત્તાવાર પદાધિકારી છે. મીડિયાના સૌ ચિત્રોમાં દેખાય છે. કોંગ્રેસનો ખેસ પહેરી સભા સ્થાન પર ઉપસ્થિત છે. કોંગ્રેસના હોદ્દેદાર તરીકે કોંગ્રેસે એમને સસ્પેન્ડ કરવાની પણ તજવીજ નથી કરી. ધરપકડ થઈ છે અને તેમ છતાં મીડિયા પર આક્ષેપ. અને તમને શું થયું છે? પોલિટિકલ પાર્ટીઓ પર તો તમે આક્ષેપો કરો છો, પરંતુ એક મા ઉપર જ્યારે ગાળ દેવામાં આવે ને ત્યારે આખો દેશ ઉભો થાય. તમે તમારી એટલી હદની રાજનીતિ નીચલી કક્ષાએ લઈ ગયા કે તમારા સ્ટેજ ઉપરથી બેન મને તક આપજો જવાબ આપવાની. હા, હું તમને આપીશ અશોકભાઈ, તમને બોલવાની તક આપીશ. પહેલા આપણે અશ્વિનભાઈને સાંભળીએ. કોંગ્રેસ લાજવાના બદલે ગાજે છે. કોંગ્રેસને મીડિયાનું આ પરફોર્મન્સ મળે છે. બાકી હું એમ કહું છું કે એમને બોલવાનો અધિકાર નથી. શરમ અનુભવવાની વાત છે. આ એક ગરીબ માં જે સ્વર્ગવાસી છે એના માટે બોલે છે. તમને એની જરાય લેશ માત્ર એનો ખેદ નથી. તમે એને તપાસની વાત કરો છો. તમારા સ્ટેજ ઉપરથી બોલાયું છે તો તમે મોહબ્બતની દુકાનો ખોલીને બેઠા હતા. અરે સાંભળો અશોકભાઈ, તમે વચ્ચે નહીં બોલી શકો. તમે મોહબ્બતની દુકાનો તમે વચ્ચે બોલીને એવું સિદ્ધ કરવા માંગો છો કે અમારી વાત ના પહોંચે. દેશ જાણી ગયો છે. બિહાર જાણી ગયું. ઓકે અશ્વિનભાઈ 2 મિનિટ. અશોકભાઈ તમે હમણાં જ કહ્યું, જ્યારે મેં તમને બોલવાનો ટાઈમ આપ્યો તે વખતે તમે એવું કીધું કે આરજેડી અને જ્યારે પણ આ આખી જે વસ્તુ મંચ પર થઈ છે તેમાં તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી નીકળી ગયા હતા, ત્યારબાદ આ વસ્તુ થઈ છે. તો હવે ખબર છે, રાહુલ ગાંધીને બી ખબર છે, તેજસ્વી યાદવને બી ખબર છે કે આ વસ્તુ થયેલી છે. છતાં પર આરજેડી અને કોંગ્રેસના લોકો આ વાતનું ખંડન કેમ નથી કરતા? છે જવાબ તમારી પાસે?
નહીં પણ ખંડન કરવાની આમાં તમે એક વસ્તુ સમજી લો કે જે લોકો કરી રહ્યા છે હા. એ હકીકતની અંદર તો બિહારમાં રાહુલ ગાંધીને સફળતા મળી, લાખો માણસો રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા, એક 13 દિવસ યાત્રા ચાલેલી, તમે 13 દિવસ યાત્રા તમે જોઈ હશે, અને યાત્રામાં લાખો માણસો જોડાયા હતા. એનાથી પરેશાન થઈને, હતાશ થઈને, માયુસ થઈને બલખા મારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી અરે પણ ખંડન કેમ નથી કરતા તમે? એમની આવવાની નથી. તમે ખંડન કેમ નથી કરતા? બિહારની જનતા નક્કી કરી લીધું છે, નો નીતિશ, નો બીજેપી. બધું થશે, પણ એક માનું અપમાન તમે કેમ સહન કરી શકો છો? કોંગ્રેસ કેટલી નીચલી કક્ષાની રાજનીતિ કરે છે, એનું માનું તમને અપમાન દુઃખ થાય કેમ જ નહીં. નથી? તમને પ્રજા માનું અપમાનનું થાય, પ્રજા દેશનું અપમાન તમને થાય. જગ્યા જેને બતાવી કર્યું રહી છે એને અને હજુ જેલમાં બતાવશે. એને જનતા જેલ તમને ચડાવો. જગ્યા બતાવશે, કોઈ ન કરે પરંતુ માનું અપમાન. મીડિયા ઉપર તમે નહીં કરો, હું નહીં મીડિયા કરું. ઉપર તમે એક જ્યારે એક આક્ષેપો કરનારો કરો છો, નાગરિક નથી. કોઈ પાર્ટીઓ પર એ આક્ષેપ કરો, મનુષ્ય નથી જેને કર્યું છે. તમારી પાસે તથ્યો ક્યાં છે? તથ્યો નથી, તમારે સ્વીકારવું રહ્યું. આ બંધનું એલાન ખબર તમે- પડી જશે, તમે બિહારમાં કોઈને બંધનું તમે એલાન તૈયાર ખબર પડી કરીને જશે. આવી એક રીતે માનું જ્યારે અપમાન આખી થતું હોય યાત્રાને એક ત્યારે દેશ બાજુમાં સાખી બદનામ નહીં લે. કરવાનું ચલો. તમારું કાવતરું માનું છે. અપમાન કર્યું છે તમે. ભારતીય જનતા પાર્ટી કાવતરા કરનાર પાર્ટી છે. એક ચૂંટણીના મેદાનમાં ખબર પડશે અને ખબર પડે જ છે તમને. પરંતુ Okay. વાત આ છે કે શું ગરિમાને આપણે સાચવવી છે? હા, પડશે Okay. પડશે. જનતા જાગી છે. 240 ઉપર અટકાશો. આ વખતે બહુમત નથી તમારો. એટલે તમે- લોકસભામાં ઓકે, ચલો majority તમારી નથી. વસ્તુને આપણે કાલે ઉઠીને આક્ષેપ પ્રતિ ચંદ્રબાબુ આક્ષેપ નાયડુ, નીતિશ તો ખસકી જાય ચાલ્યા જ તમે કરશે. આપણે કલાકો સુધી બેસીશું તો પણ ખતમ નથી થવાનું. પણ વાત એ છે, અશ્વિનભાઈ અને અશોકભાઈ, જ્યારે કોઈ પણ પક્ષ જ્યારે બેસે છે ખુરશી પર, સત્તા પક્ષ, તો હવે એ હા સામેનો જે પક્ષ છે, વિરોધ પક્ષ છે, એ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે, પણ આ ખુરશી માટે આટલી નીચલી કક્ષાની જવાબદારી અભદ્ર છે. ટિપ્પણી એ તો ક્યારેય સહન ન કરી શકાય. અશોકભાઈ, અને એમાં તમે જો આ રીતની વાત કરો ને એમાં પણ તમે મીડિયા ઉપર આક્ષેપ બિલકુલ. કરો, એ તો બિલકુલ યોગ્ય નથી. બિલકુલ સહન ન કરી શકાય. તમને હું યાદ અપાવવામાં છું મેડમ, કે તમે યાદ કરો કે પોતે આજના વડાપ્રધાને સોનિયા ગાંધીજી માટે જર્સી ગાયનો શબ્દનો ઉપયોગ કર્યો હતો. સોનિયા ગાંધી માટે જર્સી ગાય અને એમનો બછડો રાહુલ ગાંધી. અપશબ્દો બોલવામાં અરે આજના એક વડાપ્રધાનને મિનિટ, કોઈ એક મિનિટ. પહોંચી નહીં શકે. અશોકભાઈ, ગાય અને વડાપ્રધાન વાછરડાને તો આપણા ચીનમાં દેશની જઈને- અંદર પૂજવામાં આવે છે, તો આ તો અભદ્ર ટિપ્પણી છે. એને તો સારી રીતે સંબોધન કર્યું હતું જ્યારે સોનિયા ગાંધી અને તેમના એ તો રાહુલ બિલકુલ ગાંધીને. ખોટું છે. હું તો બે કહું છું કે મિનિટ. અભદ્ર તો ટિપ્પણી પછી બિલકુલ આ ખોટી તો છે. બોલવું અયોગ્ય જ છે. પણ- અભદ્ર ટિપ્પણી, તે બી એ પોતે માતાને જે વડાપ્રધાનશ્રી આક્ષેપો જે કરે. પોલિટિક્સમાં તેમને અરે લેવા દેવા અશોકભાઈ, જ તમારી નથી. માં સામે ગાળ દેશે તો બેન, સહન એક કરશો? વસ્તુ સમજી લો. અશોકભાઈ, તમારી માં સામે ગાળ દેશે તો સહન કરશો? વડાપ્રધાન તમારી માં કોઈ સામે ભગવાન ગાળ નથી. દેશે તો સહન કરશો? વડાપ્રધાન ઈશ્વર નથી, મનુષ્ય છે. રાહુલજીના માં સોનિયા સામે ઈશ્વર ગાળ છે, દેશે તો ઈશ્વર સહન નથી. કરશો? વડાપ્રધાન એક મનુષ્ય છે. સોનિયા ભલે પોતાની ગાંધીજીને જાતને ક્યારે ગાળ આપી? biological સમજતા હોય. સોનિયા ગાંધીજીનો આપણે ભૂતકાળ જાણીએ છીએ. ક્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ગાળ આપી? માં સામે ગાળ દેવાય છે. હવે અશોકભાઈ અને અશ્વિનભાઈ, એક વાત કરવી છે. ભાઈ, આપણા તમે દેશને ભૂતકાળની વાત ન કરો અશ્વિનભાઈ. ભૂતકાળની વાત કરશો તો હું તમને યાદ અપાવીશ. ભારત છોડો આંદોલનમાં તમે સાથ નહોતા. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં તમે સાથ નહોતા. આડી અવડી વાત કરવા કરતા તમે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં મા સાથ બેન નહોતા. સામે આ દેશમાં ગાળ હિન્દુ કેમ મહાસભા, બોલી ભારતીય શકો? સભા કોની સાથે મા બે બેન મિનિટ, સામે બે સામે મિનિટ. કોંગ્રેસ ગાળ કેમ મહાત્મા બોલી ગાંધીની હત્યા શકે? કરનારા તમે લોકો હતા. હિન્દુ મહાસભાના ગોડસે હતા. આ હદે તમે ફ્રસ્ટ્રેટ એ છો. તમે ભૂતકાળની આ વાત હદે જવા દો. તમે ખરડાયેલું છે તમારું આ ભૂતકાળ. આખી રાજનીતિને નીચી કક્ષાએ લઈ ગયા છો. જનતા જવાબ આપશે. ઓકે, હવે વાત એ છે, રાજનીતિને તો તમે નીચે ઉતારી દીધી છે. રાજનીતિને ભાજપે નીચે ઉતારી છે અને કોંગ્રેસ જે રીતે સ્ટેજ ઉપર જે રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ પીએમ માટે કરે છે, હું તટસ્થ રીતે વાત કરું છું અશોકભાઈ. આ એકચ્યુઅલી કોંગ્રેસે હું નથી એક કર્યું, લેડીઝ છું મેડમ, એટલા હું માટે. ફરી તમને તમે કહું કોઈ છું. પણ આ કોંગ્રેસે માતા નથી કે કર્યું, બિલકુલ કોઈ ખોટી વાત પણ છે આ. માતા કે બહેન માટે તમે કોઈ પણ અભદ્ર ભાષાની વાત ન જ આજે કરી મંચ શકો. ઉપરથી કોઈ પણ આવીને હું હું એક તમને કહું માતા છું બી કે છું, એક ભાજપ બહેન બી પ્રેરિત છું, માણસ બધું જ હતા. છું. એટલે કોઈ બી કાલ ઉઠીને કોઈ પણ લોકો આપણી ઉપર કે મારી ઉપર કોઈ પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે એ હું ન જ ચલાવી લઉં. અશોકભાઈ, તમારી માતા કે બહેન માટે કોઈ વાત કરે, બિલકુલ નહીં. માનો ઉપયોગ રાજકારણમાં ન થવું જોઈએ.
તો હવે એ હું વસ્તુ વડાપ્રધાન કોંગ્રેસ શ્રીને ક્યાં બોલી, વિનંતી કરું ક્યારે છું વાતનું ખંડન કર્યું, મહેરબાની કરીને ક્યારે માતાજીનો સ્વીકાર્યું ઉપયોગ કોંગ્રેસે? રાજકારણ તમે રાહુલને કોને, તમે અને તમારા જેને નેતાઓને કર્યું છે, કોને, એને તમારું પકડીને ચાલતું હોય તો કહો કાયદેસર ત્યાં, પગલાં ભરો. તમારું પૂરી ચાલતું થાય હોય છે. તો કહો તમે, નહીંતર રાજીનામા આપો. તમારી પાસે મુદ્દો નથી, તમે ભારતીય જનતા રાજીનામા પાર્ટી આપો. પાસે કોઈ મુદ્દો છે જ નહીં. આ મુદ્દો છે. પાકિસ્તાન સાથે આ સીઝફાયર ટ્રમ્પના કહેવાથી ભારતની માનું અપમાન છે, એક મિનિટ, મુદ્દો છે. અશ્વિનભાઈ એક મિનિટ. અશોકભાઈ શું બોલ્યા તમે? પાકિસ્તાન વાળી વાત તમે શું કરી? હું એમ કહું છું કે જ્યારે આપણે પાકિસ્તાન ઉપર ભારી પડી રહ્યા હતા હા. અને ઓપરેશન સિંદૂરની અંદર તમામ આતંકવાદીઓને ખતમ કર્યું હતું, હા. એમાં મોદી સાહેબ, સરકાર અને સેનાને અમે સલામ માર્યું હતું, સેલ્યુટ કર્યું હતું, સમર્થન સર, કર્યું તમે હતું. અત્યારે બોલો અને છો, જ્યારે જ્યારે પાકિસ્તાન સાથે સાંસદમાં જ્યારે યુદ્ધ બધા ચાલે તો કોંગ્રેસના કોંગ્રેસે કીધું, વિપક્ષ અમે લોકો તમારી બેઠા જોડે હતા, છીએ. તે વખતે પણ જવાબ ટ્રમ્પના માંગ્યો કહેવાથી હતો. યુદ્ધ બંધ કરી સીઝફાયર કરી દીધું. સર પ્લીઝ, સીઝફાયરની કોઈ જરૂર અશોકભાઈ, નહોતી. અશોકભાઈ, હું અત્યારે એટલા પીએમ માટે કે પાકિસ્તાન જ્યારે આખી પર કશ્મીર લેવાની ઓપરેશન જરૂર સિંધુની હતી. વાત નીકળશે, એટલે હું એટલા માટે હું તમને કહી રહી છું કે જ્યારે બી ઓપરેશન સિંધુની વાત થઈ ત્યારે સંસદમાં વિપક્ષના લોકોએ મોદી પાસે જવાબ માંગ્યો હતો. એ યોગ્ય છે તમારા માટે જવાબ માંગવો? આપણા દેશની સુરક્ષા માટે લેડીઝો જવાબ આગળ એટલા આવી માટે હતી. માંગ્યું હતું, તમે સમજો. આ લોકો આતંકવાદીઓ ઘૂસી આવ્યા. તો કોંગ્રેસના રાજમાં થયું જ નથી, સર. અંદર એક એકને પકડીને મારે છે, એની હત્યા કરે છે. ક્યાં હતી અમારી પોલીસ? ક્યાં હતી આપણી સિક્યુરિટી ફોર્સ? આડી વાત પર ચડાવવા આપણી બદલે સુરક્ષામાં કમીના તમે કારણે માનું અપમાન કોણ કર્યું છે, જવાબદાર એની છે પર એના ચર્ચા કરીએ. અશોકભાઈ, આજે લોકોની હત્યા તમારી થઈ. માં હત્યાનો ઉપર કોઈ જવાબદાર ગાળ કોણ છે? દેશે તો જવાબ તમને પણ મળવો સહન જોઈએ. થશે? પ્રશ્ન આ છે. એ હત્યાના જવાબદાર માં કોઈ બી માં ઉપર સમજવું ગાળ પડે દઈ કે આ શકાય દેશના નહીં. ગૃહપ્રધાનની તમારે જવાબદારી હતી તમારે કે જમ્મુ તમારે કાશ્મીરની એપોલોજી અંદર વ્યક્ત રાત્રે કરવી લોકોને પડે, તમારે હત્યા ન થાય. શરમ અનુભવવી પડે. આ અને દેશમાં હત્યા પછી આવી રાજનીતિ ચાલી નહીં શકે. આતંકવાદીઓનો અડ્ડા ઉપર જે હુમલો છે અને અમારે ટેકો છે, સમર્થન હતું, આખું દેશ મોદી સાહેબ સાથે ઉભા હતા. આ બાબતમાં કોઈએ વિરોધ નહોતું કર્યું. પણ સવાલ આ ઉભો થાય છે કે કેમ થઈ આ ઘટના? કેમ આતંકવાદીઓ અંદર આવી ગયા? 500 મીલ દૂર સુધી કોઈ સિક્યુરિટી ગાર્ડ નહોતો. એટલા માટે તમે આરામથી મોદી મારીને સાહેબની ચાલ્યા માં જાય છે. ઉપર ગાળ દો કોઈ છો. રોકનારું નથી. તમે એટલા માટે મોદી સાહેબની માને ગાળ દો છો. મોદી સાહેબની માં એક નહીં, બિલકુલ સ્વર્ગવાસી ખોટી વાત છે. બિલકુલ જે કોઈ છે, પણ દેશના એને હું કહું છું, નાગરિકનું ફાંસી પર ખૂન ચડાવી ખોલી દો. જાય. અશોકભાઈ, મોદી સાહેબ અમારા તમારું કેમ વડાપ્રધાન નથી છે. ખુલતું? આ અમારા વડાપ્રધાન આ મોદી સાહેબ રાજનીતિ સન્માનીય નથી. વડાપ્રધાન છે આ અમારા. રાજનીતિ એમની નથી. માતાજી અમારી આ માતાજી સંસ્કૃતિ છે. એ આ કોઈ ઇટાલિયન નહીં કરે. સંસ્કૃતિની વાત હું તો નથી. ભાજપ ઉપર આ પણ આક્ષેપ ભારતની નથી કરતો. સંસ્કૃતિની વાત છે. શું ભારતીય જનતા પાર્ટી આ કરે છે? ઓકે, આપણે મુદ્દા પર શું આવીએ. ભારતીય જનતા પાર્ટી આવું કરે? કોઈ પાર્ટી નહીં કરે. કોઈ પાર્ટી નહીં કરે. અશ્વિનભાઈ અને આ તમે અશોકભાઈ, મુદ્દો આપણે નરેન્દ્ર મોદી થોડો સાહેબનું ભટકી ગયા માતાજીનું છીએ. રાજકારણ કરી રહ્યા છો. મુદ્દો આપણે ભટકી તમે ગયા છીએ. રાજરમત રમી રહ્યા છો. અશોકભાઈ, હવે તમે હમણાં એમ કહો છો કે ભાજપ રાજકારણ રમી રહી છે, બરોબર છે. હવે આખી વસ્તુ આપણે જે રીતે અત્યારે ચર્ચા બિલકુલ. કરી રહ્યા છે, વાત કરી રહ્યા છીએ, એ તમને બી ખબર છે અને અશ્વિનભાઈને બી ખબર છે અને મને બી ખબર છે કે સ્ટેજ ઉપર શું થયું. અને તમે જ્યારે મીડિયા ઉપર બી સવાલ ઉઠાવો, સર, એ વસ્તુથી તો ઓફકોર્સ નારાજગી અમારી રહેશે જ, કારણ કે મીડિયાને બી તમે એ રીતે ગણો છો કે મીડિયાને બી શરમ અનુભવવી જોઈએ કે આ વસ્તુ કેમ ન કરી. તો સર, અમારી પાસે પ્રૂફ છે, તમે ટીવી ચાલુ કરીને જોઈ શકો છો કે જે પણ અભદ્ર ભાષા જેને વાપરી છે એનો ફોટો બી અમારી પાસે છે. તો હવે તમે એને પણ કાવતરું ગણાવી રહ્યા છો કે એના ઉપર એના સજા કેમ ન કરવામાં આવી. હવે એનો જવાબ છે આપની પાસે? નહીં, હું એમ નહીં મેડમ, મેં એમ નથી કીધું. હું એમ કહું છું કે જેને પણ કર્યું છે એ ખોટું છે, એની સામે કાયદેસર પગલાં ભરવાની તાકાતની જરૂર છે, તાકીદને ભરવા જોઈએ. આના ઉપર રાજકારણ ન રમવું જોઈએ ભાજપવાળાઓને. આ બિહારમાં જવાની વારી આવી છે એમની. આ નીતિશ કુમાર હવે નહીં બચાવી શકે મોદી સાહેબને. આ બિહાર જશે તો દિલ્હી પણ જવાનું છે. એ બધા મુંગેરીલાલના સપના જોવાનું બંધ કરો. સવાલ આ છે, રાજકારણ આગળ વધી આ રહ્યું છે. મુંગેરીલાલના સપના છે, તમે ફ્રસ્ટ્રેટ છો. સવાલ આ છે કે દેશની રાજનીતિ પર ચિરાગ પાસવાન તમે રસ્તા પર આવવાનું તમારી છે. આ ગાળો સહન દેશ નથી કરી શકવાનો. તમે 4 તારીખે મારી બિલકુલ મારી નહીં, ગાળો બિહારની કોઈ પણ આપે. માતાનું હું રૌદ્ર તમને સ્વરૂપ કહું છું. જોશો. 4 ગઈ તારીખે ચૂંટણીમાં, બંધનું એલાન છે ગઈ ચૂંટણીમાં અને આપણા બંધના એલાનમાં વડાપ્રધાન મારી શું કહેતા હતા? ભારતની માતા બહેનોનું રૌદ્ર સ્વરૂપ જોશો. ત્યારે કોંગ્રેસ કોઈ જગ્યાએ ચિત્રમાં નહીં દેખાય. આવા બંધનું એલાન શા માટે છે?
આ શા માટે બંધનું એલાન? આ ધાક ધમકી કરીને બંધનું એલાન રાજકીય બંધનું એલાન છે. આ તમારે જે બોલવું એ બોલી શકો છો. ગાળ બોલતા પહેલા તમારા સ્ટેજ ઉપરથી ગાળ બોલીને તમારા કાર્યકર્તાને તમે છાવરો છો. ખોટું બંધનું એલાન છે. સમર્થન ના મળે, ઓકે, આ બંધને સમર્થન ના પડે, યાદ કરજો, તમે સમર્થન નહીં આપે, કારણ કે તમે માતાજી ઉપર રાજકારણ રમી રહ્યા છો. ઓકે, અશોકભાઈ અને અશ્વિનભાઈ, મારી પાસે સમય નથી અને આ ચર્ચા એવી છે કે આપણે કલાકોની કલાકો કરી શકીએ. અશ્વિનભાઈ અને અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે મને લાગે છે આજે કોંગ્રેસનો કોઈ આભાર ના મનાય, કારણ કે એને મીડિયા ઉપર અને બધા ઉપર આક્ષેપો કર્યા છે. તમારી વાત બિલકુલ સાચી છે, પણ આપણો એક ધર્મ છે, જે પણ આવે છે એ લોકોને આપણે આગતા સ્વાગતા કરવી જ પડે. એટલા માટે અશોકભાઈ અને અશ્વિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પ્રદેશ 24 ગુજરાતી સાથે હતાશરે માયુસ છે ભારતીય જનતા પાર્ટી. માયુસ. ઓકે, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ, આજે આપણે વાત કરી, આક્ષેપ પ્રત્યે આક્ષેપ થતા રહેશે, ટાઈમ પણ આપણે કલાકો કલાકો સુધી જતો રહેશે, પણ વાત અહીંયા એ છે કે જ્યારે ભારત માતા કી જય આપણે બોલીએ છીએ, એક દેશને માતાનો દરજ્જો આપ્યો છે અને તે જ દેશની અંદર માતા વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ થાય તે બિલકુલ યોગ્ય નથી. નમસ્કાર.